ईशावास्यमिदगुं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृधस्कस्य स्विद्धनम् कर्वण्येवेह कर्माणि जिजीविषेत् सतगं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्यानाम ते लोकाः अन्धेन तमसावृताः तागुंस्ते प्रत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः। તો ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણે ચિંતન કરતા હતા. પહેલો મંત્ર જોયો, બીજા મંત્રની પણ ચર્ચા કરી અને આપણે આપણા ચિંતનમાં સ્વામી અખંડાનંદ સરસ્વતીનું પુસ્તક છે ઈશાવાસ્ય ઉપનિષદ ઉપરનું, એ આપણે રેફરન્સ તરીકે એમને લઈએ છીએ ને સરસ મજાના જ્યાં જ્યાં એના કોટ હોય બધા એ હું તમે લોકોને ભણવામાં લઉં છું સાથે સાથે, તો તમને પણ સરસ મજાનો એમનો લાભ મળે. કારણ કે આપણા વેદાંતના એ બહુ પ્રમાણભૂત આચાર્યમાંના એક છે. કોઈએ વેદાંત વાંચવામાં કોઈને રસ ઓછો પડતો હોય અને ડ્રાય લાગતું હોય તો એવા લોકોએ આમના ગ્રંથો વાંચવા. બહુ રસાળ શૈલીમાં મજા પડી જાય એવી રીતે એમને બધું બોલ્યા છે હિન્દીમાં. તો આપણા એ પ્રમાણભૂત આચાર્ય છે સ્વામી અખંડાનંદ સરસ્વતી. તો આ જે બીજો મંત્ર છે ને એને તર્ક આપ્યો છે કે બીજો મંત્ર આ શેના માટે છે. તમે આમ જુઓ તો બીજા મંત્રનું જે એસન્સ આપણે જો કહીએ ને તો કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે સતગુમ સમાહા. કુર્વન્નેવેહ કર્માણી, કુર્વન એટલે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. આગળનો મંત્ર શેના માટે છે? પેલો મંત્ર છે જ્ઞાની માટે, બરાબર ને? આગળનો જે મંત્ર છે એ જ્ઞાની માટેનો મંત્ર છે. તે એ જે મંત્ર છે એ મંત્રમાં શું કીધું છે? મંત્રની અંદર તો ભાઈ જે જ્ઞાની વ્યક્તિ હોય એના જીવનમાં શું શું હોય તો કે જુઓ, ધનનો લોભ ન હોય. પેલા મંત્રમાં કીધું મા ગૃધ કસ્ય સ્વિદ ધનમ, એટલે ધનનો લોભ ગયો. ઓકે, પછી ભોગમાં આસક્તિ ન હોય. ક્યાં કીધું એવું? તેન તક્તેન ભુંજિતાહા, ભોગાસક્તિ નહીં. એટલે જીવન છે એ ભોગ પ્રધાન નહીં. એટલે ભોગની આસક્તિ ગઈ, ધનનો લોભ ગયો, અને તો પછી બાકી શું રહ્યું? તો પછી માણસ કર્મ શું કામ કરે? ઈશાવાસ્યમિદગું સર્વમ બધું ઈશ્વર છે, આ સમજાઈ ગયું. પણ ધનનો લોભ ગયો, ભોગની આસક્તિ ગઈ, તો માણસ પછી શું કામ કર્મ કરે? એટલે અહીંયા પ્રશ્ન ઊભો થયો છે કે આ બધું થઈ ગયું અને પછી યશ કે લીએ ઓર રૂપ કે લીએ ભી ઉદ્યમ વ્યર્થ હો ગયા. કારણ કે બધું જ ઈશ્વર છે તો પ્રતિષ્ઠા એટલે શું? આનું બહુ મોટું લોજિક છે. આ આપણા શાસ્ત્રની અંદર જેટલા આપણા મનની અંદર જે બધી મર્યાદાઓ છે ને એ ખૂબ સરસ ચર્ચા હજારો નહીં લાખો વર્ષો પહેલાં થઈ છે આ ઉપનિષદમાં. આ બીજો મંત્ર બોલો છો ને આમાં કૈવલ્યમાં, ન કર્મણા ન પ્રજય ધનેન ત્યાગેન કે અમૃતત્વ માનશો. તમે આ ત્રણેય પ્રકારની કામનાઓ, એ કામનાઓનો ત્યાગ થઈ જાય આ જ્ઞાનની પ્રોસેસ કે પ્રક્રિયામાં.
તો હવે જે કામનાઓ છે એ કામનાઓમાંથી એક કામના કેવી છે? યશ. યશ એટલે પ્રતિષ્ઠા. વાય વોટ ઇઝ ધીસ? યશ એટલે શું? લોકેશા એટલે શું? વાત સાચી છે, પણ લોકેશનો અર્થ શું થાય? કારણ કે આપણી અંદર એ વૃત્તિ પડેલી છે. અત્યારે તમે જે વર્ણન કરો છો ને એ તમે કેવું વર્ણન કરો છો? બીજામાં જોઈને કરો છો. હવે આ જ વૃત્તિ તમે જે બીજામાં જોઈને કહો છો કે વાહ વાહ ને લોકો તમારો કરે, બે શબ્દ બોલાય, તમારું નામ બોલે, એ તો બીજામાં તમે જોઈને કહો છો. પણ આપણી અંદર આ વૃત્તિ કેવી રીતે છે? પ્રતિષ્ઠાની વૃત્તિ. એટલે એક કોમન એટીટ્યુડ ગોતવો પડે જેમાંથી આ બધી વૃત્તિઓ જન્મતી હોય, નામના ને કીર્તિ મેળવવાની. એ કોમન એટીટ્યુડ એવો હોય જે બધામાં હોય. બીજાની દ્રષ્ટિમાં, બીજાની બુકની અંદર મારું નામ ખોટા કે ખરાબ વ્યક્તિ તરીકે હોવું જોઈએ નહીં. તો કેવું હોવું જોઈએ? જેટલા પાસે નોટબુક હોય, દરેકની પોતપોતાની નોટબુક હોય, એમાં મારું નામ કેવું હોવું જોઈએ? સારા વ્યક્તિ તરીકે હોવું જોઈએ. હું સારો હોવો જોઈએ કે મારું નામ સારું હોવું જોઈએ? વિચારો. હું એટલે માટે કહું છું કે તમે તમારી અંદર ઊંડા ઉતરો તો આ હાથમાં આવશે. આપણો અધ્યાત્મનો એવો રસ્તો છે કે જ્યારે બીજા વ્યક્તિને પણ ઇન્વોલ્વ કરે ચિંતનમાં, તો બીજો વ્યક્તિ પણ જે જવાબ દે ને એ પોતે જોતો હોય ને એ જવાબ દે, પણ એ મિસિંગ શું કરે? પોતાની અંદર ન ઉતરી શકે. અને અધ્યાત્મનો અર્થ જ એવો છે કે જ્યાં અધિ આત્મા તમારી પોતાની અંદર તમારી પોતાની જાતને સામે રાખી અને શ્રવણ કરો. તો તમને જે કંઈ કહેવામાં આવે એ તમારે બીજામાં જોવાનું કે પોતાનામાં? તો પોતાનામાં જોવા માટે આપણે બહુ મહેનત કરવી પડશે. કારણ કે હંમેશા આપણે કેવો એટીટ્યુડ ક્રિએટ કર્યો છે? બહાર કોક વિશે કહેવા માટે તો ધડાધડ આપણા મોટા મોટા સ્ટેટમેન્ટ નીકળે, પણ જે સ્ટેટમેન્ટ બીજા માટે નીકળે છે એથી પણ વધારે અઘરા અને ખરાબ સ્ટેટમેન્ટ તમારા વિશે નીકળી શકે. તો એનો મતલબ એવો કે આપણે આપણી જાતને ઓબ્જેક્ટિવલી જોવી જોઈએ. તો આ જે પ્રતિષ્ઠા માટેનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન પણ આમાં એમ કહેવાય કે જ્ઞાની હોય એના જીવનમાંથી એ રજા લઈ જાય. રજા લઈ જાય એટલે એ પ્રયત્ન મિસ થઈ જાય. પ્રયત્ન મિસ થઈ જાય એટલે ઉત્સાહ ચાલ્યો જાય. શેનો ઉત્સાહ? બીજા વ્યક્તિ મને ઓળખે. એ એક સહજ અને સ્વાભાવિક મનોવૃત્તિ છે આપણી. આ મનોવૃત્તિ ક્યાં ક્યાં નડે? ઇવન આપણે કંઈક સારું કામ કરીએ ને ન્યાય નડે. સારા કામનો પણ આપણે ઉપયોગ લઈ લઈએ. શેના માટે લઈ લઈએ? કે સારું કામ છે એ તો છે જ, પણ આ કામ હું કરું છું એટલે હું સારો છું. અને હું સારો છું સારા કામથી તો ખબર પડી ગઈ, પણ એ તમને ખબર પડી? તો કે ના. તો કે જાણો. તમને ખબર પડી? ના. તો કે જાણો. તમને ખબર પડી? તો કે ના. તો તમે જાણો. શું જાણો? કે આટલું સારું કામ કરનારો હું છું એટલે હું સારો છું. હું સારો અને સજ્જન છું એ બીજા વ્યક્તિ મારા વિશે વિચારે એ જ યશની કામના કહેવાય. એટલે એ યશની કામના બીજું શું નીકળશે? કે મારા સારા કાર્યની નોંધ લેવાવી જોઈએ. શું કામ લેવાવી જોઈએ? તમે તો સારું કામ કર્યું, એ શેના માટે કર્યું છે? નહીં, તમે જે સારું કામ કરો છો એ તો સારું કામ છે એટલે તમે કરો છો, બરાબર ને? સારું કામ તમે શું કામ કરો છો? કરવા જેવું છે એટલે તમે કરો છો. પણ તમે કરેલા સારા કામનો ઉપયોગ પણ શેમાં કરી લે છે? હું સારો છું ને એ દેખાડવામાં. તો દરેકની અંદર હું સારો અને શ્રેષ્ઠ છું, બધા કરતા શ્રેષ્ઠ છું, એ મારી અંદર એક કામના હોય. અને એ કામના કેવી હોય? કે હું છું એટલું જ એનાથી ઇનફ ન થાય. હું છું એ બીજાને પણ ખબર પડવી જોઈએ. બીજાને ખબર પડશે તો શું થશે? વિચારો. ધારો કે બીજાને ખબર પડશે શું થશે? તો બીજો મને સારી દ્રષ્ટિએ જોશે, એટલે મારા વિશે સારું વિચારશે, એટલે પછી મને
વ્યવહારમાં એનો લાભ મળશે, મને રિસ્પેક્ટ મળશે. આવડી મોટી ગીર્દી હોય, બાપુની કથામાં ગયા હોય, બેસવાના તમને જગા ન મળે, કારણ કે મોરે બાપુની કથામાં બેસવાની જગા મળે જ નહીં. 11 વાગે બધું પેક જ હોય. પણ તમે જાઓ એટલે ઓહો આવો આવો આવો, 2-4 માણસો બિચારા ટેસ્ટ કથા સાંભળતા હોય ઊભા થઈ જાય. કેમ? કેમ કે તમે આવ્યા. એનું સ્થાન છોડીને, સોપો છોડીને બિચારા નીચે બેસી જાય અને તમને બેસે આવો આવો બેસો બેસો બેસો, અને કેમેરા સીધું તમારી પર. મહારાજ શ્રી પધાર્યા છે, શોભામાં અભિવૃદ્ધિ કરી. એટલે મહારાજ શ્રી કે વાહ, કથાનો જ્ઞાનને મૂકો બાજુ, આવી ગઈ મજા. આ જે સેન્સ છે ને, એના મૂળમાં જઈએ ને તો વાત ક્યાંથી આવે ખબર છે? કે મારી અંદર એક વસ્તુ એવી છે કે મને બહારથી એક પ્રકારનું પ્રમાણ જોઈએ છે કે હું સારો છું. ધ્યાન રાખજો આ વસ્તુ. તમારી અંદર, તમારા મનની અંદર એક વૃત્તિ એવી છે કે જેને એવું જોઈએ છે કે મને પ્રમાણપત્ર જોઈએ છે. એને અંગ્રેજીમાં કંઈક કહેવાય, રેકોગ્નિઝન તો નહીં, પણ બીજો એક શબ્દ છે એપ્રુવલ. એપ્રુવલ ફ્રોમ અધર્સ, એપ્રિસિએશન, એપ્રુવલ, કે બીજા મને અપ્રૂવ કરે કે યુ આર ઓકે. આર યુ ઓકે? યા આઈ થિંક આઈ એમ ઓકે, બટ સ્ટીલ આઈ ફીલ સમથિંગ ઇઝ મિસિંગ. સો આઈ વિલ ડુ લોટ્સ ઓફ થિંગ. પૂજ્ય સ્વામીજી એવું કે આના માટે જિંદગીનો કેટલો મોટો સમય હું લોક સેવામાં પસાર કરી દઉં, લોકોની સેવા કરવામાં. કેમ? કેમ કે અંદરથી એવું છે કે હું બરાબર નથી, એટલે હું આ પ્રવૃત્તિ કરી અને લોકો મને બરાબર કે, એટલે મારી નજરમાં હું બરાબર ન હોઉં તો હું બરાબર ક્યારે થાવ? લોકો મને સર્ટિફિકેટ આપે ત્યારે. તમારે કેટલા સર્ટિફિકેટ જોશે આના માટે? એક અપૂર્ણતાની ભાવના છે ને, આઈ એમ ઇનકમ્પ્લીટ, એમાંથી આ માંગ ઉઠે છે કે લોકો મને ઓળખે, મને સારો કે, એટલે હું સારો થાઉં. હવે ખરેખર બેઝિકલી તમે સારા છો કે તમને લોકો સારો કે ત્યારે સારા બનો? બેઝિકલી તમે બેઝિક, આમ આ શ્રુતિ શું કહે છે કે ઈશાવાસ્યમિદમ, તમે પોતે ઈશ્વર છો. હવે તમે ઈશ્વર હો તો તમને જરૂર છે આ બધાને એપ્રિસિએશનની? કેટલા અનુષ્ઠાન કર્યા એ કહેવાની જરૂર પડે? કેટલું તમે તપ કર્યું કહેવાની જરૂર પડે? અધર પર્સન શુડ નો, જરૂર પડે? ન પડે એની. એટલે હવે પ્રશ્ન આખો ઊભો થયો. જોજો કે પેલા મંત્રમાં જ્ઞાનીને આવી બધી ચર્ચાઓ કરી કે કર્મની પ્રવૃત્તિનું જે હેતુ છે ને એ મોહ, કામ અને લોભ છે. હવે એ પૂરો થઈ ગયો તો પછી કર્મની શું જરૂર છે? તો પછી કર્મ શું કામ વ્યક્તિ કરે? ન એને પ્રતિષ્ઠા જોઈએ છે, ન એને ધન જોઈએ છે, ન એને ભોગ જોઈએ છે, તો પછી કર્મ શેના માટે? આવો પ્રશ્ન ઊભો થાય એટલે શ્રુતિ કહે છે કર્મની જરૂર તો છે જ. ઇવન જ્ઞાન થયા પછી પણ જ્ઞાની પણ કર્મ કરે કે ન કરે? કરે, સતત કરતો રહે. હવે એ આપણા ચિંતનની આ સર્વશ્રેષ્ઠ ચિંતન છે કે જ્યાં સમગ્ર સમાજને કર્મ માટે પ્રેરિત કરતો આ જ્ઞાન યોગ છે કે તમે જ્ઞાન પ્રાપ્ત કરો પછી પણ તમે કર્મ કરો અને એ કર્મ તમને ક્યારેય બંધન નહીં કરે. એ પછીના મુદ્દામાં આવશે, પણ કર્મ છોડો નહીં. એટલે બીજો મુદ્દામાં, બીજા શ્લોકમાં એ કહે છે કુર્વન્નેવેહ કર્માણી. અને હવે પ્રશ્ન આપણે ચર્ચા આવી કે આ તો સમજાઈ ગયું કે હવે આ શ્રુતિની ઈચ્છા એવી છે કે ભાઈ તમે કર્મ છોડો એ પસંદ નથી. સમગ્ર ભગવદ્ ગીતાનો સાર, સમગ્ર ભગવદ્ ગીતાનો સાર એ કર્મમાં છે. કર્મ. અને પેલા મેં તમને શબ્દ આપ્યો હતો ને આખી ગીતાજીનું માટે, ના આખી, હા કંઈક આપ્યો તો કર્મ, વાહ હું પણ ભૂલતો હતો. કર્મ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, અકર્મ.
આખી ગીતા એટલે આ 4 શબ્દોમાં કયો શબ્દ કોમન છે? કર્મ. આ કર્મ છે ને એ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આખી ગીતાજીમાં એના વિશે જ બધી ચર્ચાઓ કરી છે. તો જેમ કે એક છે શ્લોક જ્યાંથી કર્મયોગની શરૂઆત થાય, કર્મણ્યેવાધિકારસ્તે, એમાં ક્યાં કર્મની પ્રશંસા કરવામાં આવી છે? એમાં કર્મની પ્રશંસા કઈ જગ્યાએ કરવામાં આવી છે? ચલો હલાવો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ મા તે સંગોસ્ત્વ કર્મણી. આમાં કર્મની પ્રશંસા કરવામાં આવી છે. આ તમને શીખડાવું છું કેવી રીતે વિચારાય. હાઉ શુડ વી થિંક. આમ તમે જુઓ તો ખબર ન પડે કે આમાં નિષ્કામ કર્મની વાત છે, એ માની લી, ચલો નિષ્કામ કર્મ, કર્મની પ્રશંસા જાણીએ તો હા છે ને. કેવી રીતે કર્મની પ્રશંસા? મા તે સંગ હતું, વેરી ગુડ, અકર્મણી. તારો અકર્મમાં, તારી ક્યારેય અકર્મમાં પ્રીતિ ન થાવ. ડબલ વાર નેગેશન છે. અકર્મ એટલે કર્મ ન કરું અને તારે પ્રીતિ ન થાવ. માઇનસ માઇનસ પ્લસ. શું કહે છે ભગવાન? તો પ્રીતિ શેમાં કરવાની છે? થઈ કે નહીં પ્રશંસા? પ્રીતિ, કર્મ કરવામાં પ્રીતિ. પછી આગળ આવશે કે કર્મ મારે કરવું તો કર્મમાં શું ધ્યાન રાખવું, એ આખો શ્લોક છે. પણ મુખ્ય મુદ્દો આ છે, કર્મ કરવામાં તારી પ્રીતિ. કર્મ એટલે પ્રયત્ન. અને આપણે જ્યારે કર્મ કરીએ ત્યારે આપણે કર્મ કરવામાં જે રોકનાર તત્વો છે ને એને પર્સનલ આપણી વ્યક્તિત્વમાંથી એને દૂર કરવાના છે. જો શ્રુતિના આ ચિંતનને આપણે સ્વીકારીએ ને આ ગાઈડન્સ એક્સેપ્ટ કરીએ કે શ્રુતિ એવું કહે છે કે ભાઈ તારી અકર્મમાં પ્રીતિ ન થાવ, તો આપણે કર્મ એટલે પ્રયત્ન સતત કરવાના છે. તો પ્રયત્ન કરવામાં આપણને રોકે કોણ છે? પ્રયત્ન કરવામાં કોણ રોકે છે આપણને? હે? કર્મ ન કરવાની પ્રીતિ. એટલે કે હું કર્મ ન કરું કેવી મજા આવે, એ જે ભાવ છે ને એની સામે જો તમે છે ને તેમ કે સામે જે રજા ન લેવાની, અમારે આખા અઠવાડિયામાં રજા ન હોય, રવિવારે તમે હા બધા મારી સામે બેઠા સાવ સાચું કહો, રવિવારની તમારી સવાર છે એ કેવી શાંતિ ભરેલી હોય. ખીચા કેસ તો ન જ હોય ને રવિવારે. હજી લોકો જોબ વાળા છે એની સામે જોઈને કહું છું, રવિવારે શાંતિ હોય. હા હા હા. તો વહેલા તો પછી સોમવારે મંગળવાર બુધવાર રાખો ને, તો કે એ બધું કામ કરીએ ને એટલે રવિવારની શાંતિનો અનુભવ અમને થાય છે. પણ એ જે પ્રીતિ થાય ને કે મજા આવે છે, કર્મ ન કરવાની મજા આવે છે, એ કેવું સારું. એક પ્રયત્ન કરી કરોડ રૂપિયા કે 2 કરોડ રૂપિયા કમાઈ અને રાખી દે બેંકમાં, એફડીમાં, અને પછી વ્યાજ આવે ને બસ એમાંથી પછી ચિંતા જ નહીં. એને ખાય પે ગમે ત્યારે ઉઠો, ગમે ત્યાં જાઓ, કોઈ પ્રોબ્લેમ નહીં. નેવર એવર. ધીસ ઇઝ નોટ એ ગુડ થિંગ. ઇવન તમારી પાસે 50 કરોડ રૂપિયા હોય તો પણ તમારો જે પ્રયત્ન છે, ઇવન એટલા માટે અત્યારે મુકેશ અંબાણી હોય કે આપણા અદાણી પરિવારના હોય, જે કોઈ હોય, જે કક્ષાએ પહોંચ્યા છે, એ કંઈ પૈસા કમાવા માટે નથી કરતા, પણ એ લોકોની જે પ્રવૃત્તિ છે એ કર્મમાં જોઈએ તો ઓકે છે કે કર્મ ન કરવા કરતા કર્મ કરવા ઓલવેઝ બી ગુડ. તો સ્વામીજી રવિવારે અમારે કાંઈ નહીં કરવાનું, રવિવારે સત્સંગ કરવાનું, રવિવારે કંઈક કોઈ પ્રકૃતિમાં જવાનું, જે તમે નથી કરી શકતા એવું કરવાનું, પણ બેઠું નહીં રહેવાનું. તમે આખા અઠવાડિયામાં જે ન કરી શકતા હોય રવિવારે કરો. એટલે અહીંયા જે શબ્દ છે ને કુર્વન્નેવેહ કર્માણી, એટલે ભગવદ્ ગીતા અને ઉપનિષદોની અંદર આ કર્મમાં જે પ્રેરિતપણું છે ને, હવે ઉપનિષદમાં અહીંયા જે જોવાનું છે ને એ આપણે જોઈએ કે એ કેવી રીતે કહે છે. તો કે કર્મ કો કરના ही चाहिए, કર્મ કો તો કરના ही चाहिए. કર્મ એટલે પ્રયત્ન સતત કરતા જ રહેવું જોઈએ, પણ કેવી રીતે કરવું જોઈએ હવે એ જોઈએ. કારણ કે જો કર્મ છે ને એ કર્મમાં એક તો આપણને પ્રમાદ રોકે, બરાબર, આળસ પ્રમાદ આપણને રોકે.
પછી બીજું શું રોકે? મોટા મોટું આળસને પ્રમાદ છે આપણે કર્મ કરતા રોકે. પછી ગોલ પ્રાપ્ત થઈ જાય ને પછી પણ એક પ્રકારની નિષ્કર્મતા આવી જાય. તમે ગોલ રાખો કોઈ પણ ટાર્ગેટ, એ પ્રોબ્લેમ જમો સમજો. તમને ક્યાં કલ્પના છે? ચર્ચા કરી છોકરાઓ પાસે. ટાર્ગેટનો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? ટાર્ગેટ શૂટ આઉટ કરો પછી શું? નો થિંકિંગ. શું ટાર્ગેટ છે? હે 67 67 કિલો વજન કરું તમારે. 75 માંથી 67 પહોંચવું છે. પહોંચી ગયા પછી અને પછી પાછો 3 દિવસમાં સીધું 71 કિલો. એવો રોવે. તમને કોઈને ખબર છે કે જે વજન વધી જાય પછી ઘટાડવા માટે કેટલું કરવું પડે? કેટલું તમારે જુગાડ કરવા પડે, કેટલા જુગાડ. ધ્યાન રાખજો, આ વસ્તુ સમજવા જેવી છે. ટાર્ગેટ એકવાર રાખે ને, લક્ષ્ય, એ જ્યારે શૂટ આઉટ થઈ જાય ને પછી નિષ્કર્મતા આવવાની સંભાવના છે, પોસિબિલિટી છે. આવી ગઈ, હાશ, પૂરું થઈ ગયું. આ બધાની સામે એક હું વારંવાર છોકરાઓને કહેતો હોઉં છું, આ હું તમને પણ કહું છું, તમે બધા તમારા જીવનમાં મિસ કરો છો આને. પણ તમને મારે કહેવું જોઈએ કે તમે કરીને કંઈક મેળવો ને એનો આનંદ લ્યો, એના કરતાં બેટર એક આનંદ બીજો છે, પ્રયત્નનો આનંદ. એની એક યાત્રા છે ને, એને જો એન્જોય કરતા આવડી ગઈ તો તમે 14 કલાક 15 કલાક સતત કલાક તમે કામ કરી શકશો. મને મજા જ આવે છે કરવાની, ધેટ્સ ઓલ. વોકિંગ તમે તમારા વેઇટ લૂઝ માટે કરો છો કે તમારા સ્વાસ્થ્ય માટે કરો છો કે તમને વોકિંગ કરવાની મજા આવે છે? જે લોકોને મજા આવતી હશે ને એક પણ મોકો વોકિંગ કરવાનો છોડશે નહીં. અને જે માત્ર ટાર્ગેટ માટે કરતો હશે ને એ કર્યા પછીનો આખો દિવસમાં નહીં જ કરે. અહીંથી તમારે ત્યાં જવું છે, ત્યાં કહેવાય જીમમાં, તો એ ગાડીમાં જશે જીમમાં અને ત્યાં હું વોકિંગ કરશે અને પાછો ગાડીમાં આવશે. પણ કંઈ કે તમે હાલીને જાઓ ને તો કે ઈ નહીં ગમે. કેમ કે મને ચાલવું ગમતું નથી, કર્મ મને ગમતા નથી, પણ કર્મથી જે પ્રાપ્ત છે ને એમાં મારું ધ્યાન છે. એને કહેવાય ભોગ દ્રષ્ટિ. અને શ્રુતિ એને કરેક્ટ કરે છે. અહીંયા શું કરવાનું છે? કર્તવ્ય બુદ્ધિ, ભોગ બુદ્ધિ નહીં. આ ભોગ બુદ્ધિનું કન્વર્ઝન છે કર્તવ્ય બુદ્ધિ. આ મારે કરવા જેવું છે અને મારે કરવું જોઈએ એટલે હું કરું છું. અને પછી તમારી સફળતા ક્યાં છે? હુ ઇઝ સક્સેસફુલ પર્સન? સફળતા માટેનું સૂત્ર શું છે? હે, હા, એ તો છે, પણ એની આગળ હજી એક સ્ટેટમેન્ટ એડ કરવું પડશે. કરવા જેવું જ કરવાનું છે, એમાં જ આગળ વધવાનું છે આપણે. સફળ પુરુષની વ્યાખ્યા એ છે કે જેને કરવા જેવું હોય ને એને ગમે છે. સત્સંગ ગમે તો ઘરેથી તમારે અહીંયા આવવામાં તકલીફ પડે? તમને ગમે છે, ધેટ્સ ઓલ. ભલે ને ત્યાં પ્રસાદ ન મળતો હોય, મોટા ભાગે તો જમવાનું મળે, ખીચડી ને કઢી ને આવું બધું ફણફણતું હોય તો એનું એટ્રેક્શન હોય ને કે વાહ, સાંજનું ચિંતા જ નહીં. પછી કોઈને કહેવાય તો નહીં ચિંતા નહીં. 7 થી 8 નો સત્સંગ છે એટલે 7:30 પોણા 8 જવાનું. હવે શેના માટે આવ્યો છે ખબર ન પડે કે ભાઈ આવતી નીકળે મૂળ થઈ ગયું કે પછી કે સત્સંગ તો કરવો જોઈએ એટલે આવી ગઈ છું એ કે. પછી જમવાનું ક્યાં છે? સત્સંગ કેટલો બાકી છે એમ નહીં, જમવાનું ક્યાં છે? તમે જે કંઈ કરો છો એ કરવાનો તમને આનંદ હોવો જોઈએ. સત્સંગ માટે આવવું હોય તો પ્લાનિંગ કરવો પડે. ઘરમાંથી જો ઘર શું થાય, ઘરઘુસલા થઈ જાય. ઘરઘુસલા એટલે શું? તમારે ક્યાંય બહાર જવું હોય તો કપડાં ચેન્જ કરવા પડે, માથે ઢાંકો ઢૂમો કરવો પડે, પછી ગાડી ગેરેજમાંથી બહાર કાઢવી પડે. એનાથી અઘરું શું છે? હે, ગાડી સાફ કરવી પડે. કા
ગાડી સાફ કરવી પડે, પછી ગાડીમાં સેલો લગાવીને પછી ક્યાં જવાનું છે ને એ જાતી વખતે તમારા ગાડી વખતે પ્રોબ્લેમ મોટા મોટું તમને ફીલ થાય. તમે મને કહેતા નથી પણ તમારા હૃદય વાંચું છું. એ ચાલુ ગાડીએ કોઈના ફોન આવે તો જવાબ ના આપી શકાય, એનું દુઃખ થાય. ફોન આવ્યો પણ ઉપાડી લ્યો ફટકટ, તો કે ક્યાં છો? તો અહીં જાઓ છો, શું કરો છો? ઠોકી કે હમણાં તો જવાબ દેવો કે ટોમ કવર છે ન આવ્યો, મારે જ ઘણી ઠોકાણી. એ ગમે થાય પણ એનો આનંદ તો તમે શું વર્ણવું તમને. ચાલુ ગાડીએ કોઈનો ફોન આવે ને ઉપાડવાના ઠાક કરતો ઉપાડે. હાલો હાલો, માણસ બધા એટલા બધા રિસેપ્ટિવ થઈ ગયા છે. ગુરુનું ન માને પણ કોઈનો ફોન આવે તો એ મળદું હોય ને તોય ઊભો થઈ ગયો. હલો, હમણાં જ મર્યો 5 મિનિટ પહેલા. ચલો ફોન તને કહું છું, મારા સ્ટેટસમાં મૂકી દેજો, ચલો ફોન મને આવ્યો હતો. આ તમારું જીવન ને આ તમારી માનસિકતા જે લઈને તમે આવ્યા છો, તોય તમે નસીબદાર છો કે ઉપનિષદનું આવડું કિંમતી જ્ઞાન તમને સાંભળવા માટે પ્રકૃતિ અહીંયા મોકલી દે છે. હા, જ્યારે ખબર પડે ને આપણે કે આપણા જીવનની અંદર આ બધા ખેંચનારા તત્વો એ બધા શું કરે, એ તમને આ જે ચિંતન કરવાનું હોય એમાં તમારો આ પ્રકૃતિ આમાં દેખાય. પર્સનાલિટી આપણા જીવનની અંદર આપણી પ્રાયોરિટીઝ. એટલે કહું છું કે તમે આ સત્સંગ કરવો છે, કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ કરવી હોય ને તો એમાં લિમિટ ન હોવી જોઈએ. પણ ગૃહસ્થીઓનું એક સરસ મજાનું સૂત્ર છે બેન. મારું એવું કહેવું છે કે શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારની એક્ટિવિટીઓ હોય ને એમાં લિમિટ ન હોવી જોઈએ સમયની. અને તમારું સ્ટેટમાં મને કહો તો હવે આમે ચલો ડાયા ડમરા થઈ જાઓ ને સાચું બોલી જાઓ. ચલો કાંઈ નહીં કહો, સાચું બોલી જાઓ. તમે શું કહેશો મને? હે સ્વામીજી અમારે વ્યવહાર સાચવવાનો હોય. હે વ્યવહાર કોને સાચવવાનો હોય? ગૃહસ્થીઓને. વેરી ગુડ. અને જે વ્યવહાર સાચવે શું કહેવાય? ગૃહસ્થી. વ્યવહાર સાચવવાનો સ્વામીજી. આખો દિવસ કરવાનું એમ. અને હું પૂછું તમને, ન કરે આખો દિવસ આવું? આખો દી ન કરે એવું? કરે. બાકી તમારું શરીરને સાફ સફાઈ અને 2 ટાઈમ ભોજન અને સુવાનું અને સવારની તમારી પૂજા પ્રાર્થના એને સમય મૂકી દો. ચલો એટલું બાકીનો સમય આના સિવાય કંઈક કરો છો એટલે તમે સ્વીકારી જ લ્યો ઓનેસ્ટ બનીને, સ્વામીજી એ વેલ્યુ અમારી અંદર નથી. તમે જેટલી એક્સપ્લેન કરો છો ને, તમે કહો છો ને, એ આ વસ્તુમાં આટલી ઊંડું ઉતરવાની કે આટલી ભક્તિ કરવાની અમારી અંદર એ વેલ્યુ નથી. એ અમારી પ્રામાણિકતા નથી કે અમે આટલો બધો સમય આમાં આપી. તો સમય તમે ક્યાં આપો છો? વ્યવહાર સાચવવામાં. ઇટ્સ ઓકે, એમાં જરાય વાંધો નથી. વ્યવહાર સાચવવાનો પણ હંમેશા અંદર યાદ રાખવાનું કે વ્યવહાર સાચવો છું, પણ આ વ્યવહાર સાચવવામાં જો મારી દ્રષ્ટિ જરાક આડી અવડી વ્યવહારમાં જ ઘૂસી ગઈ ને તો પછી ભગવાન સાઈડ થઈ જશે. તો આપણે નજરમાં એ પરમ સત્તા જેના માટે જન્મ મળ્યો છે એ સાઈડ થઈ જશે. એટલે આપણે જે કર્મ કરીએ તો કર્મ કરવામાં એક આ બધા પ્રોબ્લેમ છે. એક તો પેલા કર્મ કરવું ગમે નહીં, પ્રમાદ આવે, આળસ આવે. પછી બીજું શું થાય? પ્રમાદ એટલે જે કરવા જેવું છે એને કરતાં બીજું ગમે. આજકાલ માણસને આ બધું શ્રવણ કરવામાં તકલીફ ક્યાંથી આવે છે કે માણસ છે એ એટલો બધો ઓલા પ્લાસ્ટિકના કચકડામાં ઇન્વોલ્વ થઈ ગયો છે, વોટ્સએપમાં ને સ્ટેટસ જોવામાં ને ઓલા બધા રીલ્સ જોવામાં. એટલું બધું મને ઘણી વખત થાય કે આપણે રાખીએ એવો એસે કે સ્ટેટસ જોવાના ફાયદા શું શું. મૂકવાનું નથી કહેતું, જોવા ન કહું. જેને મૂક્યું હોય ને તો મૂક્યું, પણ તમે એવા મહાપુરુષો કે સ્ટેટસ જોયા કરો છો. પાછા એકને નહીં. આ મને ખબર છે કે સર્વમાં જ્યારે નવું ત્યારે એવી ફિલિંગ આવે કે જ્યાં સુધી બધાને જોયું ને તો હોમવર્ક બાકી હોય ને એવું ફીલ થાય કે આ જોવાનું બાકી રહી ગયું છે, બધાને જોયા નથી આજે. અને જ્યારે બધાને જોઈ લે ને, હાશ કામ પૂરું થયું. પણ હું અહીંયા પૂછું આચાર્ય બનીને કે સ્ટેટસ જોવાથી ફાયદો શું થાય? ક્લિયર છો આમાં? તો લઈ લ્યો આજથી
મૂકો તો તેની માનસિકતા અલગ, જે લોકો મૂકે છે એને, કારણ કે એને ગામ ગધેડો કરવો છે. પણ જે જોવે છે ને એ તો એનાથી બહુ ખરાબ છે, કે જે પોતાનો બધો જ સમય કોણ ક્યાં ગયું. તમને લાગે છે કે તમે જેટલા સ્ટેટસ જો 56 કે 58 કે 102 જણાના, એ બધા મહાપુરુષો છે. એનું કાર્ય અત્યંત પવિત્ર અને ઉચ્ચતમ કાર્ય છે, કે જેને જોયા વગર તમારો દિવસ સુધરતો નથી. શું વિચાર? એવું લાગે મને સુવિચાર એવા લોકોને વધારે સારા, એના લોકો માટે કે જેની પાસે ભગવદ્ ગીતા અને ઉપનિષદ નથી. લેવલ ને લેવલ તને સ્ટેટમેન્ટ કર્યો સ્વામીજી. આ સ્ટેટસ જે છે ને એ ઇવન વોટ્સએપ, જેટલા હાયર લેવલના લોકો છે ને એ કોઈ યુઝ નથી કરતા વોટ્સએપ. હાયર લેવલના એ ટ્વિટર જોવે, વન ટાઈપ ઓફ સ્ટેટસ છે કે જે લોકો ને એવું છાપ છે કે જે લોકો સૌથી વધુ ફ્રી હોય ને એ વોટ્સએપમાં ઇન્વોલ્વ થાય. લેવલ ગ્રેડ નીચેના લેવલના, સાવ લેવલ થોડાક ઊંચા થોડાક વ્હાઇટ કોલર જોબવાળા કે ઇન્ટેલિજન્ટ પોતાને માનનારા સમજનારા લોકો છે ને એ આ વોટ્સએપને ટચ ન કરે. કેટલા અત્યારે આપણા સમાજમાં ઘણા છે કે જે વોટ્સએપ યુઝ નથી કરતા. એ મારું સ્ટેટસ નથી વોટ્સએપ યુઝ કરવાનું. જે તમે સમજો, હું તો બધા થ્રો કરી દો. જેટલા બેઠા છે દરેક વ્યક્તિ પોતાની રીતે લેશે. આજનો ક્લાસ આ સમજવા માટે છે કે સમય જે છે, કર્મ જે છે એ આપણને કોણ રોકે છે. આવી બધી આપણા રાગ દ્વેષ જે નવા જન્મેલા છે, પુરાણા નથી, બાય બર્થ લઈને તમે નથી આવ્યા, આ નવા રાગ દ્વેષ છે. તો નવા રાગ દ્વેષ જ્યારે ખબર પડે ને ત્યારે આપણું જે યુદ્ધ છે ને એ સમજવા બાબતમાં નથી, એમાંથી ક્યાં નીકળી ગયા. આપણા લોકોનું જે યુદ્ધ છે ને એ આપણા રાગ દ્વેષો સામેનું જ છે. જે પોષતું તે જ મારતું. તો આ સિદ્ધાંત જો સાચો હોય ને તો એક વસ્તુ જુઓ કે તમને શું ગમે છે એનું લિસ્ટ બનાવો. કારણ કે હવે હું માનું છું કે હું વિચારું છું અને તમને પણ કહું કે એવું ન હોવું જોઈએ કે આપણા જીવનમાં જે પણ કાંઈ આપણને પ્રોબ્લેમ કરનારો આપણે કરતા હોય તે બંધ ન કરી દેવું જોઈએ. તો પછી એનું લિસ્ટ ન બનાવવું જોઈએ આપણે. અને તમારો જવાબ છે આનો, સ્ટેટસ શું કામ જોવા જોઈએ, વોટ્સએપ શું કામ જોવું જોઈએ, રીલ્સ શું કામ જોવા જોઈએ, આ બધાનો જવાબ જ નથી. મને એવું લાગે કે શરૂઆતમાં સારા લાગતા હતા શું વાક્યો જેમ બેન કહે છે, પછી એટલો બધો આફરો ચડ્યો કે કોઈ પણનું સુવાક્ય જોઈ લે સૌથી પહેલાં એ જોવાનું મન જ ન થાય. એટલા બધા રિપીટ, એટલા બધા સેમ વસ્તુની અલગ અલગ જગ્યાએથી આવ્યા કર, અને તમને આવા એક બી વાક્ય તમને મળે સુવાક્યમાંથી, પણ કેટલામાંથી જ્યારે 100 કે 90 જો ને એમાંથી એક તમારા હાથમાં આવે તો 90 જોવાની મહેનત ને એ ગયો, ટાઈમ ગયો, મગજમાં ઘૂસ્યું, સ્ક્રીન ટાઈમ તમારો આવ્યો, એનું શું? જો આમાં બીજા લોકોને આપણે બચાવી નહીં શકીએ. હું માનું છું આ ઇમ્પોસિબલ સુધી ઘટના પહોંચી ગઈ છે કે મોબાઈલની માયામાંથી પેલા સ્ત્રીની માયા હતી ને ધનની માયા હતી ને પ્રતિષ્ઠાની હજી પણ છે, પણ આવી જે બધી માયાઓ છે ને હવે એક નવી માયા જે શાસ્ત્રમાં નથી લખી, એટલે સીધી નથી લખી, એવી નવી માયાઓમાં ભરાયેલા બધા લોકો મારા શિષ્ય બનીને સામે આવ્યા છે. તેને છોડવા માટે જે આમાં નથી લખ્યું પણ સમજાવવું પડે કે આમાં એવું જ લખ્યું છે, રાગ દ્વેષ છે એ જ તમારું. એમાં ખાસ કરીને જે લોકો પાસે સમય હોય અને છતાં જો સ્ક્રીન ટાઈમ ઓછો હોય ને તો સમજો કે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે. બાકી તો જે લોકો બિઝી હોય તો જોવામાં ટાઈમ જ નથી, તો બહુ જ સારું. કારણ કે જોબમાં તમે જોવા નથી ને, તમારે બેન છૂટ છે જોબમાં નહીં ને? તમારી સ્કૂલમાં 6 જણા 2 જણા હું તો ને રતનીઓ કોણ કે કોઈ કે કહી શકે એમ નથી. તમારી છૂટ છે. કમસે કમ તમે સવારના સારા સારા સ્કૂલમાં એન્ટ્રી કરો તો કમસે કમ 1 વાગ્યા સુધી તમે બચી જાઓ છો આનાથી, એ તમને ખબર છે? પછી જે તમે લાગો છો એ તમારું સમજો કે પ્રેશર છે એક પ્રકારનું
કે 7 કલાક સુધી જોયું નથી. એમ લાગે કે જિંદગીમાં ક્યાંક આપણે છૂટી ગયા. આ ખબર ને, સાયકોલોજી પર PhD કરવા જેવું છે મોબાઈલ ઉપર, કે મોબાઈલને ન જોયો હોય તો એવું લાગે કે તમે દુનિયામાં બધાથી અલગ થઈ ગયા છો. એટલે આ પ્રકારની માનસિકતામાંથી ઉપનિષદના શ્રોતાએ એને બહાર આવવું જોઈએ. અને તમે તમારી આ બધી ટેવમાંથી બહાર કેવી રીતે આપશો? ટાર્ગેટ રાખો અને શૂટ આઉટ કરો, એક પછી એક પ્લાનિંગ કરો, નક્કી કરો, વિચાર કરો. જેમ તમે મને જવાબ આપો છો તમે તમારી મેળે જુઓ કે તમે આ બધું કરો છો તેનો ફાયદો શું તમને. કર્મ તમારા જે કરવાના છે એ કર્મ એવા હોવા જોઈએ કે જે તમને ગ્રો કરનારા. ચર્ચા હવે આવશે કે આ કર્મ તો બંધન કરનારા છે. એટલે આપણા જીવનનો એટીટ્યુડ કે વર્તણૂક કે વ્યવહાર જે કરીએ છીએ એ બધું બંધન કરનારું છે. કૃતિમહો દધો પતન કારણમ કોણ કહે છે? રમણ મહર્ષિ. અને તમારું ઈશાવાસુ શું કહે છે? કુર્વન્નેવેહ કર્માણી સતગુમ જીજી વિશે સતગુમ સમાહા. 100 વર્ષ સુધી એટલે શું? 100 વર્ષનો મતલબ 100 વર્ષ નહીં કે સામે હું તો 88 વહી જઈશ તો મારા શ્રુતિના વચનનું પાલન કરવું છે. પણ કરવું કેવી રીતે? અમારું આયુષ્ય ખાલી 85 છે એ કે તો પછીનું શું થાય? 85 હોય કે 88 હોય, 100 વર્ષ એટલે પૂર્ણ આયુષ્ય, જેટલું છે એટલું. એમાં ઈ પણ નથી કે સંન્યાસ લીધા પછી કર્મ નહીં કરવાના. 100 વર્ષ લખ્યા છે આમાં. 100 વર્ષ એટલે જેટલું આયુષ્ય છે એ બધું આયુષ્ય તમે કર્મના પ્રકારને બદલવાની તમને ફ્રીડમ છે, કર્મને છોડવાના. યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની મનુષ્યભિઃ. યજ્ઞ દાન ને તપ કર્મ છોડવા જ નહીં. સંન્યાસ લીધા પછી પણ માણસો ભણવું અને ભણાવવાનું કર્મનું ઓર્ડર છે જ. તો આ બધું કર્મમાં આવે. એટલે કે છે કે હવે કર્મ કરીએ તો કર્મમાં અમને બંધન થાય. તો શું કરવું એના માટે? તો હવે સાંભળો કે કર્મના બંધનમાંથી છોડવા માટેનું એક સ્ટેટમેન્ટ છે જ્યાં શબ્દ છે ન કર્મ લિપ્યતે નરે. જે વ્યક્તિ આ પ્રકારે કર્મ કરે એને કર્મનું બંધન ન થાય. કર્મ કરો તો એનો કન્ડિશન શું થઈ? પહેલા વાક્યમાં શું કહે છે? કુર્વન કરો. કુર્વન નેવેહ કર્માણી. કુર્વન કર્માણી તમે કરો, કર્મ કરો. અને છેલ્લે શું કહે છે? ન કર્મ લિપ્યતે. કર્મ કરો પણ કર્મ તમને બંધન કરે નહીં. ઈ કેમ થાય? એનો જવાબ છે અહીંયા કે ધર્મ કા આચરણ, કર્મ કા આચરણ નિષ્काम भाव से करना इष्ट है. ખાલી કર્મ કર્યા કરો તો ઈ કર્મથી કઈ બીજું મળશે નહીં. કર્મના 2 જ ટાર્ગેટ છે. 2 ટાર્ગેટ ક્યાં છે? કર્મથી 2 વસ્તુ મળશે. કઈ કઈ મળશે? ચલો, કર્મથી 2 વસ્તુ મળશે. વેરી ગુડ. એક અંતઃકરણ શુદ્ધિ અને બીજું ભોગ. તમારી ઈચ્છાને પૂર્તિ. ધેટ્સ ઓલ. કાં તમને ભોગ મળે અને કાં તમને અંતઃકરણની શુદ્ધિ મળે. આ 2 જ પોસિબિલિટી છે કર્મની. અને જ્યારે તમે ભોગ પ્રધાન બનો છો તો એ બંધન તરફ કે મોક્ષ તરફ ગતિ? કર્મ છે એ ભોગની પ્રાપ્તિમાં કર્મને સાધન બનાવો અને હું ભોગ કરું તો શું થાય? તમને ખબર છે કેટલું બધું પ્રોબ્લેમ ઊભો કરે? ખાલી બંધન મીન્સ વોટ એનું વર્ણન છે 3જા મંત્રમાં કે જે લોકો સકામ કર્મ કરે છે એ લોકો ભોગ માટે જ કર્મ કરે છે. એટલે હવે પ્રશ્ન આવે ને કે ભોગનું શું કરું? સામેજી અમને ગમે બહુ છે, શું કરું? સેલ બદલાવો. બીજું શું કરવાનું? સેલ બદલાવો. એ ચાર્જ થાય છે. અમારા છોકરાઓ પાછા ક્લાસ વખતે ચાર્જ કરે. ભોગાશક્તિ એ કેટલી બધી ડેન્જરસ છે ને એનું વર્ણન છે આ ઉપનિષદ. આ ઉપનિષદ કોણે લખ્યા? ઉપનિષદનો કર્તા કોણ? હા, ના. હે
વેદના મંત્રોના કરતા છે સાક્ષાત નારાયણ, ઈશ્વર. દેશની મૂર્તિ રાખી છે આપણે, જે ભગવાન છે એ ભગવાન વેદના કરતા કહેવાય. ઋષિ મુનિઓ નિમિત્ત બન્યા. નિશ્વસિતમ વૈદેહી, આ બધા વેદના મંત્રો નિશ્વાસ નિશ્વાસ, શ્વાસ અને નિશ્વાસ એટલે શ્વાસમાં તો પ્રયત્ન આવે, શ્વાસ છોડવામાં કંઈ પ્રયત્ન ન હોય. એવી રીતે ભગવાનના પોતાના અસ્તિત્વમાંથી ભગવાને આ વેદને પ્રગટ કર્યા. એટલે વેદના કરતા કોણ છે? ભગવાન. આ સમજાય છે? વેદના કરતા ભગવાન છે, ઋષિ મુનિ નથી. એ લોકો જોયા. તો હવે જે વેદમાં કહે છે એ કોણ કહે છે? તો હવે જે વેદમાં કહે છે ને કેટલું ગંભીરતા જોવું જોઈએ આપણે, કે ભગવાન કહે છે કે જે લોકો સકામ કર્મ કરે, જે લોકો ભોગાશક્તિ સાથે કર્મ કરે, અસુર્યાનામ તે લોકાહા, અસુરોનો જે લોક છે, અંધકારનો જે પ્રદેશ છે, એમાં એની ગતિ થાય છે. અને નિષ્કામ કર્મ કરે તો શું થાય? કર્મ બાંધે નહીં. તો શું કરે કર્મ? તમારે ઊંઘી જવું છે કે ફ્રેશનેસ ફીલ કરવી છે? જીવનનું આ લક્ષ્ય છે. ઊંઘી જવામાં બધું હોય સમાપ્ત થઈ જાય અને ફ્રેશનેસ ફીલ થાય. યસ, વાવ, વન્ડરફુલ, શું મજા આવે છે. કેમ મજા આવે છે ખબર નહીં, એમ જ મજા આવે, બહુ મજા આવે. લક્ષ્ય હતું કા, બહુ મજા આવે. ક્યું પતા નહીં, મજા આવે. તો ભગવાન અહીંયા જે કહે છે એ બરાબર ગંભીરતાથી આપણે સમજીએ, કારણ કે એ ભગવાનના શબ્દો છે. કુર્વન્નેવેહ કર્માણી, તમે કર્મ કરતા રહો, કર્મ કરતા રહો. કર્મણ્યેવાધિકારસ્તે, એમ કે તમે કર્મ કરો, પણ એ કર્મ કેવા? સકામ કર્મ નહીં. આ કેવા કર્મ છે? નિષ્કામ કર્મ. હવે આ નિષ્કામ કર્મની જે ચર્ચા જે છે એના માટે એક શબ્દ છે, કર્તવ્ય માત્ર કા વિધાન હૈ, કર્તવ્ય કર્મ કા ત્યાગ ન કરે. કર્તવ્ય કર્મ, આ નિષ્કામ કર્મમાં સમજ જેવું છે. પહેલું સ્ટેટમેન્ટ નિષ્કામ કર્મનું, કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મને આપણે શું કહીએ છીએ? આપણે શું કહીએ છીએ આપણી ભાષામાં? કરવા જેવું કર્મ. સવારે વહેલા ઉઠવા જેવું છે? હા કે ના જ કહેવાનું છે. તમે ઉઠો નથી ઉઠતા મને ખબર છે, તોય પૂછું છું. સવારે વહેલા ઉઠવા જેવું છે? તો કે હા. મોર્નિંગ વોક કરવું જોઈએ કમસે કમ 30 મિનિટ? તો કે હા. પછી વોક કર્યા આવીને પછી પ્રાણાયામ ધ્યાન કરવું જોઈએ? તો કે હા. માળા પૂજા કરવી જોઈએ? હા. મંદિરે જવું જોઈએ? હા. પુસ્તક, સારા પુસ્તકનું રીડિંગ દિવસમાં કમસે કમ 15 થી 30 મિનિટ કરવું જોઈએ? હા. મંત્ર જપ ભગવાનના કરવા જોઈએ? હા. તો આ બધામાં તમે જે હા હા પાડો છો, એ બધામાં હા પાડો છો, પણ કરવા માટેનો ઉત્સાહ ખરો? એ આખો જુદો પ્રશ્ન છે. તમે કહો છો કે અમે હા, મને ખબર છે કે કરાય, પણ અમે કરતા નથી. શું કામ તમે કરતા નથી? તો કે તમારી પાસે તમારા કારણો છે. બધા કારણો મૂકો બાજુમાં, પ્રેક્ટિકલ કારણો મૂકો બાજુમાં. સાચું બોલી જાઓ. શું? કે તમારી પ્રાયોરિટી નથી. ધેટ્સ ઓલ. પ્રાયોરિટી નથી. આ પ્રાયોરિટી સમજાવવા માટે જ અહીંયા ભેગા થઈએ છીએ. તમારા જીવનમાં આ સાંભળ્યા પછી પરિવર્તન ન આવે તો એનો મતલબ ટીચિંગ જે છે એ એટલા ભાગમાં રહી ગયું. બાકી તમે આ સાંભળો ને, તમારા દિવસમાં તમને ઉત્સાહ ના આવે કે ના ના હવે આપણે સ્ક્રીન ટાઈમ ઘટાડવો છો. આપણે સ્પર્ધા રાખીએ એવી સ્ક્રીન ટાઈમની, કે અઠવાડિયામાં સ્ક્રીન ટાઈમ કોણ કેટલો યુઝ કરે છે એવું નહીં, તમે કેટલા ટકા ઘટાડો છો, તમે કેટલો યુઝ કરો છો એવું એ સ્પર્ધા નથી કર્યું આપણે. પણ શું કે ગયા રવિવારે તમારો આટલો સ્ક્રીન ટાઈમ હતો ને આ રવિવારે તમારો કેટલો સ્ક્રીન ટાઈમ ઘટ્યો, બસ એ જ કયો. કેટલો કરો છો ઇમ્પોર્ટન્ટ નથી, કેટલો ઘટાડી શકો છો એ ઇમ્પોર્ટન્ટ છે. જેટલો તમે ઘટાડશો એટલો સમય બચશે કે નહીં? પછી સમયનો ઉપયોગ ક્યાં કરશો? તો કે આખો વિષય જ જુદો છે. કારણ કે પછી ખોટી જાઓ કે ગમે તે કરો. કોઈક છોકરો મને પ્રશ્ન કરે કે સ્વામીજી સુઈ જાય એ સારું છે કે રીલ્સ જોવાય સારું છે?
હે એક લોજિક એવો છે, આપણે એક જો આપણો એટીટ્યુડ છે થોડુંક ચેન્જ, આપણે વિચારવા જેવો છે કે જ્યારે આપણે રિલેક્સ હોઈએ ને કે બસ હવે કાંઈ જ નથી, કાંઈક આ થોડુંક રેસ્ટ લેવો છે મારે, આ પ્રવૃત્તિમાં બહુ લાગ્યો છે ને મારે રેસ્ટ જોઈએ. આપણે આપણા પ્રોબ્લેમ્સ કેવા છે કે આપણને ખબર નથી કે આપણે શું વિચારીએ છીએ શું કરીએ છીએ, બહુ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે ને, હવે મારે રેસ્ટ લેવો છે, થોડોક આરામ કરવો, શાંતિ રાખવી છે. આ દોડા દોડીને વાને કાંઈ નથી, આ સાંજના ક્યાંય જવાનું નથી, કાલે પણ કાંઈ નથી, વાહ રેસ્ટ લેવો છે આજ. તો રેસ્ટમાં શું કરશો તો કે મોબાઈલ જોઈશું. ભાઈ તમને ખબર છે આ તમારું જે મગજ છે ને એને ખબર નથી કે આ તમે રેસ્ટ કરો છો કે તમે આનું મજા કરો છો કે તમે એની કંઈ ખબર નથી. કામ છે એને ખબર પડે છે. તમારો આંખ, તમારો કાન, તમારો આ કાન, તમારી આંખ, તમારું મગજ, તમારું મન, એ કેટલું બધું ઇન્વોલ્વ થાય એને જોવા સમજવામાં, અને એ જે પ્રભાવ પડે ને એ એક્ટિવિટી થઈ જ ગઈ, મન મગજ માટે થઈ જ ગઈ. તમે રિલેક્સ છો પણ એ ક્યાં રિલેક્સ છે? રાતના 11:30 વાગે તમે રિલેક્સ થઈને હા હવે કાંઈ નથી, ચલો અડધી કલાક હું જોઈ કાઢું, એટલે આજનો દિવસ મારો ભવ્યતામાં ગણાઈ જશે. 11 વાગ્યાના ફ્રી થઈ ગયા છે, 12 વાગે સુવાનો ટાઈમ છે, 1 કલાક બચ્યા, શું કરું? જોવું સરસ મજાનું. એટલે એ તમે જે જુઓ છો ને એ સમયે તમારા મન મગજને તમે બહુ જ એને પ્રેશર આપો છો, અને તમને ખબર છે એમાંથી બ્લડ પ્રેશર અને બધા રોગોનું જન્મવાની સંભાવના ઊભી થાય બધી. તમારા શરીર પાસેથી તમે જેટલું કામ લેવો એ કરતાં વધારે લ્યો ને ત્યારે શરીરના રિએક્શન શરૂ થાય. શરૂઆતમાં થાય જ નહીં, અમુક વર્ષો પછી જ થાય, અને એ જ્યાં થતા એ તો ખબર જ નહીં પડે કે આને કારણે તમે રાતના જાગો છો એને કારણે તમારા પ્રોબ્લેમ આવે છે, એ ખબર પડતા બહુ વાર લાગી જશે. એટલે આ બધું આ જેટલું આમાં જે શાસ્ત્ર બતાવે છે ને કે ભોગની માનસિકતા છે ને એ રજા લઈ જાય. તમને ગમે શું, સત્સંગ કરવાનું ગમે, ચિંતન કરવાનું ગમે, સારી પ્રવૃત્તિ ગમે, વાંચન કરવાનું ગમે, વોકિંગ ગમે, સ્વાસ્થ્યના સંદર્ભમાં કંઈક ચર્ચાઓ હોય તો એ ગમે, આ બધું ગમે તમને, તો તમે બરાબર છો. પણ જે તમારા માટે સારું નથી ને એ તમને ગમે છે, એટલે શું કરવું પડે? પ્રોબ્લેમ હવે ક્યાં આવ્યો છે ખબર છે કે આપણને ગમે છે અને કરવાનું નથી. હવે એ કેમ કરશું? આપણને ગમે છે, પડ્યું રહેવું ગમે છે, પડ્યું રહેવાનું નથી, તો શું કરશો એના માટે? એના માટે ઇન્ટેલિજન્સી જોઈએ, તમારી પાસે બુદ્ધિ જોઈએ, બહુ બ્રિલિયન્ટ બુદ્ધિ જોઈએ. શું કરવાનું છે? એના માટે રસ્તાઓ કાઢવા પડે. સ્માર્ટ, તમને બહુ ગમે છે અને કરવાનું નથી, તો એમ જલ્દી મન આટલું બધું નહીં વિચાર શકે મારા માટે એ વાર નથી, મોક્ષના માર્ગીને કે આવું બધું જોવાનું હોય, ન કરાય, છોડો આને, એ ક્લાસમાં જ થશે. એના માટે રસ્તો બતાવો, ટાર્ગેટ નક્કી કરો. બેસ્ટ ટાર્ગેટ છે સ્ક્રીન ટાઈમ. તો એમાં તમે રાખો અને પહેલાં જુઓ કે તમારો કેટલો ટાઈમ આવે છે, પછી ટાર્ગેટ રાખો કે આટલો આવ્યો છે ને, આનાથી ડાઉનમાં, આનાથી ડાઉનમાં, આનાથી ડાઉનમાં, દર રવિવારે જુઓ અને આનંદ માણો કે વાહ આટલો થયો. કોકને રાખો તમારી આજુબાજુ જે તમને કહે કે વાહ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ કહે, એટલે શું થાય ખબર છે? તમારી આ પ્રવૃત્તિ વધે. તમને એમ લાગે છે કે સ્ક્રીન ટાઈમ તમે ઓછો કરો છો, એવું નહીં. એ સ્ક્રીન ટાઈમમાં જે સમય, મન ને બધું બગડતું હતું એ બચી ગયું તમારું. આ હળહળતા કળિયુગની અંદર આ બધી વસ્તુઓનું જે એટ્રેક્શન છે એમાંથી મુક્ત રહેવું એ અઘરામાં અઘરું છે. તે રસ્તો મળી ગયો, તો ટાર્ગેટ મળી ગયો. મને એવું છે કે એને ટાર્ગેટ જોઈએ. મંત્ર કરવાનું બહુ મન ન થાય કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ હું એમ કહું ને કે ભાઈ તમારે 1200 માળા કરવાની છે. એમ 1200 માળા? હાલો સ્વામીજી કરી નાખી. રોજની કેટલી? એવા ઉત્સવ રોજની કેટલી? લગભગ રોજ તમે જેટલી કરી શકો એટલી. તો આજે તો 100 કરી, આજે તો આજે 20 જ કરી. કેમ? મૂડ નહોતો આજે કે 20 કરી, 25 કરી, 30 કરી. વાહ વાહ, 50, અરે વાહ વાહ, 80 માળા બહુ સારી. અચ્છા ક્યાં સુધી માળા કરશે ભાઈ? પછી જોયું આપણા મનની, તમને બતાવું છું, આપણું મન છે આવું, તો આનો ઉપયોગ કરી લ્યો. આવા મનનો એ 1200 પતે ને પછી બીજું એક લઈ લ્યો, એ પછી ને ત્રીજું એક લઈ લ્યો. બંધ ન કરો, ઓવર થઈ ગયું એટલે પૂરું. ન, એવું નહીં. આ પતે એટલે આ પતે એટલે આ, અને પછી આ ટાર્ગેટ લ્યો. હવે આ ખાવા પીવામાં કંટ્રોલ લો. હવેથી આ બંધ, હવેથી આ બંધ,
હવે આ નહીં કરું, હવે આ નહીં કરું, એમ ધીમે 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 કરતાં તમારું જે જીવન છે, ભલે તમે ગ્રહસ્થમાં હો, પણ તમારું જીવન સંન્યાસીઓ જેવું જીવન થઈ જશે. થોડાક જ વર્ષોની અંદર તમે સ્ક્રીન ટાઈમ એટલો બધો કંટ્રોલ કરશો કે તમને જોઈને બીજા ઇન્સ્પાયર કે વાહ. અને આપણે ગ્રુપ જ બનાવીએ એવું ટાર્ગેટવાળું કે લક્ષ્ય શું છે? સ્ક્રીન ટાઈમ ઓછો કરો. બધાના નામ હોય અને દરેક વ્યક્તિએ પોતાનો સ્ક્રીન ટાઈમનો સ્ક્રીનશોટ પાડવાનો અને ગ્રુપમાં મૂકવાનો. હા ભાઈ, તો એના માટે વાપરવું જ પડે ને, ખબર છે? ઇન્સ્પાયરેશન માટે. કારણ કે આ બેન કહે છે કે સારા વિચારો આવે તો એ વાંચવામાં મોબાઈલ કામ આવે. તો સારો વિચાર શું છે? કે મોબાઈલ યુઝ ન કરો. અને વિચાર ક્યાં તમે ત્યાંથી મેળવો? મોબાઈલમાંથી મેળવો કે મોબાઈલ યુઝ ન કરાય. સુધીર ચૌધરી હમણાં એક સરસ મજાનો વાક્ય 4-5 મિનિટ બોલ્યો કે મોર્નિંગ વોક કેવી રીતે કરવું જોઈએ. પણ એ મોર્નિંગ વોકમાં બોલ્યો છે કે તમારે મોબાઈલનો ઉપયોગ ન કરવો. હવે એ મારે મોબાઈલમાં જોઈને જ કહેવાનું કે આનો ઉપયોગ નથી કરવાનો. એટલે આવું કોન્ટ્રાડિક્શન તો રહેવાનું. પણ હું તમને એવો રસ્તો બતાવું છું કે તમે એવું ગ્રુપ બનાવો સારા સારા વ્યક્તિઓનું, અને તમે તમારી સાધના અને તમારો સંયમ અને તમારો નિયમ, તમારું જીવનને કેટલું નિયંત્રિત કરો છો ને એનું ગ્રુપ બનાવો ને એમાં નક્કી કરો કે ખરેખર જે વ્યક્તિ જે કાંઈ શેર કરે કે મેં આટલું કર્યું છે, એટલા માટે કે બીજાને ઇન્સ્પાયરેશન મળે કે હું પણ કરું. તમે કહ્યું તો હું પણ કરું, રિમાઇન્ડર આવે આમાં. એટલે આ બધું એટલા માટે છે કે આ આપણું ચિંતન છે ને એ પછી આ હું ઘણા વર્ષોથી એક બહુ જ મોટો, સૌથી પહેલાં તો તમે લોકો આવું કંઈ જીવન નહોતા જીવતા ને, એ તમારા જીવનમાં અમુક એક કલાકો, 1 કલાક 1.5 કલાક શાસ્ત્ર માટે તમે કાઢતા થાવ ને, એ બહુ મોટી ઘટના હતી. બહુ જ મોટી ઘટના કે તમે હવે એવા ગંભીર થયા કે ભાઈ સવારનો રવિવારનો ટાઈમ તો આપણો પ્રાઇમ ટાઈમ છે અને એ તો આપણે સત્સંગ માટે જ, આપણે ઓપરેશન માટે જ હોવો જોઈએ. એ તમે કાઢતા થયા, વેરી ગુડ. એ કાઢતા થયા પછીનો પ્રોબ્લેમ કયો મને? કેટલા વર્ષથી કરી સત્સંગ આપણે? 2006થી સ્ટાર્ટ કર્યું હતું આપણે. 5માં તો બધું જગ્યાએ સત્સંગ કર્યો, બધી જગ્યાએ જ્ઞાન યજ્ઞ. 2006માં ચાલુ કર્યું સત્સંગ. તો 2006 થી 2018 કેટલા વર્ષ થયા? સોરી, 2024 કેટલા વર્ષ થયા? 18 વર્ષ. પ્રોબ્લેમ શું આવે? હવે તમારા જીવનમાં જે નવી વસ્તુ આવી ને એ પણ હવે તમારા માટે મિકેનિકલ બની શકે. રવિવાર થયો, જવાનું જ છે પાટિયું લઈને ભણવા માટે. અને સ્વામીજી શું કરાવશે? સ્વામીજી ભણાવશે. હવે તમે આ 18 વર્ષથી ભણતા હો, સપોઝ ભણતા 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 ધીમે ધીમે શું થાય? તમારું આ મિકેનિકલ થઈ જાય. હું એની સામે લડું છું કે આ મિકેનિકલ ન થાય. જે પણ તમે કંઈ સાંભળો, કંઈક બહુ મોટી વાત છે પણ એનો હતોત્સાહ આવી જાય, અરે અરે આવડી મોટી વાત આપણે ક્યારે આપણા જીવનમાં આવશે. એના કરતાં બેટર છે કે નાની નાની વસ્તુઓ કરીને આપણા જીવનને લાઈવ બનાવવી. એ હું સંઘર્ષ કરું છું કે તમે અહીંયા સાંભળો અને સાંભળ્યા પછી તમારા જીવનશૈલીમાં, તમારી દિનચર્યામાં ત્યાં સુધીમાં પણ ચેન્જ આવે. સાંભળ્યા પછી એને શું કહેવાય? 2 વસ્તુ છે. તમે કોઈ હાલ્યા નહોતા ત્યાં, તમે હાલ્યા હતા ને? 2 વસ્તુ મેં શું કીધું? નવી વસ્તુ કીધી હતી, સાવ નવે. તમે વિચાર નહીં હોય એના પર. તમે લોકો આવ્યા હતા વરલી, ત્યારે સ્ટાર્ટિંગમાં જે મેં કીધું હતું, ખબર તમને કેટલી મોટી વાત છે? પહેલો મુદ્દો મેં પોઈન્ટ કીધો હતો, એક છે પ્રેરણા અને એક છે જ્ઞાન. સ્વામીજી જ્ઞાન આપે છે કે પ્રેરણા? જ્ઞાન અને પ્રેરણા. સ્વામીજી શું કરે છે? સતત ચેન્જ કર્યા કરે છે. ક્યારેક જ્ઞાન અને ક્યારેક પ્રેરણા, ક્યારેક જ્ઞાન ક્યારેક પ્રેરણા. આ તમારા જીવનચર્યા દિનચર્યા છે ને એના માટે પ્રેરણા છે. અને જ્ઞાનનો મતલબ શું છે? ઈશાવાસ્યમ ઇદગમ સર્વમ. હું જે થાય છે એ ચૈતન્ય છે ને, એ આત્મા છે ને, એ પૂર્ણ છે ને, બધી જગ્યાએ છે ને, એ જ્ઞાન થયું કહેવાય. એ કે પ્રેરણા ન કહેવાય. પ્રેરિત કરે તે પ્રેરણા. તો ઘણા ઇન્સ્પાયરેશન ટોક, ઇન્સ્પાયર કરવા માટેના પ્રવચનો કરવા માટે પ્રખ્યાત હોય
એનો પ્રોબ્લેમ એ છે કે જે ઇન્સ્પાયર કરે ને ઇન્સ્પાયર કરે નોલેજ ના આપી શકે. અને જે ઘણી વખત એવું હોય કે નોલેજ જોરદાર આપી શકે પણ એ પ્રેરણા ના આપી શકે. પણ બંનેનો જ્યાં સુભગ સમન્વય હોય ને એ લાંબુ હાલે. તમને જ્ઞાન પણ મળે, પ્રેરણા પણ મળે. તો આપણે આપણા જીવનમાં આ પ્રેરણાનો મતલબ છે તમારા જીવનમાં આવતું પરિવર્તન. તમે સાંભળો અને તમારા જીવનમાં એ ચેન્જ લાવે. તો કર્તવ્ય બુદ્ધિથી કરવામાં આવતું કર્મ એ નિષ્કામ કર્મની પ્રાયોર કન્ડિશન છે. સૌથી પહેલી શરૂઆતની કર્તવ્ય કર્મ. નિષ્કામ કર્મ એટલે શું? ચલો જોજો, આમાં તમે જ મને કહેજો, આમાં પ્રોબ્લેમ બતાવો તમને. નિષ્કામ કર્મ એટલે શું? શું ભણાવ્યું છે મેં? નિષ્કામ કર્મ કોને કહેવાય? બરાબર, ભગવાનને અર્પણ. કયું કર્મ? ઈ ને, ઈ તો પછીની વાત છે. પેલા મેં શું કીધું છે? નિષ્કામ કર્મ એ સ્પેશિયલ કોઈ કર્મ છે? તો હું શું કહેતો હતો? જે પણ કર્મ કરો ભગવાનને હવે એને શાર્પ કરીએ. જે પણ કર્મ કરો સ્વામીજી અને ઈશ્વરને અર્પણ કરે નિષ્કામ કર્મ કહેવાય. તો હું કોકના 10,000 રૂપિયા લઈ લઉં, ખબર ન પડે, અને પછી શું કહું? ભગવાન તેરા તુજકો અર્પણ, અને પ્રસાદમાં હું 10,000 લઈ લઉં, તો નિષ્કામ કર્મ કહેવાય કે નહીં? એટલે કન્ડિશન બીજી એડ થાય છે આમાં. કોઈ પણ કર્મ તો ઠીક છે, એ તો બીજા બધા કર્મના કેટેગરીમાં કીધું છે, પણ જે નિષેધાત્મક કર્મ છે, નિષેધાત્મક કર્મ એટલે ન કરવા જેવા કર્મ. ન કરવા જેવા કર્મ ભગવાનને અર્પણ કરી નિષ્કામ કર્મ તરફ જવું એ કોના માટે છે? કે જે છોડી શકે એમ નથી, છતાં કંઈક કરવું છે, એને હું કહેવામાં આવે. પણ પ્રિન્સિપાલ તો એવો છે કે આપણું જે કર્તવ્ય કર્મ છે એ તો પહેલી કન્ડિશન છે કે મારું કર્તવ્ય છે. આ કર્તવ્ય સમજાય ક્યારે? હું વિદ્યાર્થી હોઉં, હું સ્ટુડન્ટ હોઉં, હું શિષ્ય હોઉં તો સેવાથી ભાગું. સેવાથી ભાગું. હું કરું કઈ નહીં, આવીને બેસું, કરે મારો રાહ ને મારા કરવાથી પાંદડું હલતું નથી એટલે હું તો કાંઈ નહીં કરું. સેવાનો ભાવ નથી તો એ શિષ્ય હજી પણ શિષ્યની વ્યાખ્યા માટે બહુ દૂર છે. પહેલી કન્ડિશન છે સેવા કરવાની ભૂખ જાગે. શું કરું? સ્વામીજી કઈ કયો ને, હું શું કરું? તો હજી કાચું કહેવાય. કેમ? હે? સૂઝવું જોઈએ ને બેન. અમને સૂઝતું નથી સ્વામીજી. તમને બધું સૂઝી કેમ જાય છે? પૂછો મારા ગુરુજીને. એને હાથ મૂક્યો ને મંડી હાલવા. કેટલે મને ખબર નથી, પણ હાથ એનો. સૂઝવું જોઈએ. સેવા માટે કેવું ન પડે. તમે આવીને જુઓ કે ઝાડવામાં થોડોક પાણી પાસનાર અમારા ભાઈ 2 દિવસ નથી આવ્યા અને પાણી નથી પહોંચ્યું, અથવા તમે બાથરૂમમાં જાઓ કેન્દ્રમાં, કેટલો સરસ મજાનો બાથરૂમ છે, ખબર છે, ઉપયોગ કરે બધા, પણ એ બાથરૂમનો ઉપયોગ કર્યા પછી કોને એવો વિચાર આવે કે હું આનો ઉપયોગ કરું છું તો આ જગ્યાને મારે સ્વચ્છ રાખવી જોઈએ? એનું કામ છે. તો હજી ઘડો બહુ જ કાચો કહેવાય. બેસીનમાં તમે જાઓ અને બેસીન ભરેલી હોય તો એ ધોઈ નાખવાની માનસિકતા પ્રગટે તો એ સેવા થઈ ગઈ. દેટ્સ ઓલ. એ સેવા ખાલી એના માટે નથી, પણ તમને સેવા, કોકના ઘરે બેસીને ધોશો તમે? કોકને ત્યાં કચરા પોતો કરશો? નહીં કરો. પણ અહીંયા જે કરો છો એ કર્મ, એ તમારો સામાન્ય કર્મ નથી, એ તો તમારી જ્ઞાન પ્રત્યે સમર્પણ છે ને, એનો એ ભાવ છે, અને ભગવાનને ખબર ન પડે એમ. આ તમારી અંદર આવો ભાવ જાગે ને ભગવાનને ન ખબર પડે એમ. આટલો ઉત્કૃષ્ટ ભાવ જાગે કે નહીં મારે તો કરવું જોઈએ, હું શું કરું? ગોતો અને કરી લો. કરતી વખતેનો પ્રોબ્લેમ શું આવશે? આટલો સરસ ભાવનો હું સમજાવું છું, આ તમે કરી લીધું, પ્રોબ્લેમ ક્યાં આવશે પછી?
પછી પ્રોબ્લેમ અહીંયા હશે, સ્વામીજી જોયું, સ્વામીજી જોયું બાથરૂમ કેવું કર્યું, મેં જોયું. આ 3.5 વર્ષે મને ખબર પડે કે બાથરૂમ પણ મારે સાફ કરવાનું. આજે મેં કર્યું, જોયું તમે? તમે જોયો હોય કે બીજા બધા છે? સ્વામીજીએ જોયો. સ્વામીજી અહીં બેઠા હોય તો જે બધા કામ કરતા હોય આજુબાજુ જોવા જેવું હોય. અને પછી સ્વામીજી જાય ઋષિકેશ, અને પછી સીસીટીવી કેમેરા જોવામાં કેટલા દેખાય છે આમાંથી કામ કરનારા. પેલું જ સ્વામીજી છે તો આવીએ, સ્વામીજી નથી તો આ કેન્દ્રનો આપણે લાભ લઈએ છીએ, પણ કેન્દ્ર પ્રત્યેની મારી કોઈ જવાબદારી નથી પાણી પાવાની. હો બેન, હું આવીને સાંભળું ખરા. શું સાંભળું છું? ઈશ્વરીય જ્ઞાનના આવા કિંમતી ઉપદેશો એસીમાં બેસીને અમે સાંભળીએ છીએ, પણ મારી કોઈ જવાબદારી નથી. આ નિષ્કામ કર્મ જે છે ને, એટલું બધું જબરજસ્ત છે, તમને કલ્પના જ નથી આવતી. એટલે તમે જે મને જોઉં છો ને નથી કરતા, એટલે મને લાગે તમને કલ્પના જ નથી કે એ કરવાથી શું થાય. મારું આખું જીવન એનાથી ભરેલું છે, હોલ માય લાઈફ. અને હજી ભગવાનને પ્રાર્થના કરો કે આના પછી જન્મ હોય ને તો એ મને સેવાનો જન્મ આવશે. મહાપુરુષોના આવા કોઈ કાર્ય થતા હોય એમાં હું મારું કંઈક કરી શકું. દેખાઈને મારું નોંધ લેવામાં આવે એવું નહીં, પણ મારે કરવા જેવું છે અને કર્યું. તમે શું કામ કર્યું? મને બહુ આનંદ આવે છે. બસ આ સાફ સફાઈ કરવું જ મને બહુ ગમે છે. આ બધું ઉપાડવાનું હોય, કોઈ અમારા બેન ના આવ્યા હોય કચરા પોતા કરવા માટે, કે ઠામ રહી ગયા હોય તો બધા જોવે કે 3 જણા હોય, 3 બહેનો જોવે કે ઠામ રહી ગયા છે, કોણ કરશે? પેલા આગા પાછા થઈ જાય કે હમણાં નામ આવશે મારું એ કરવાનું, કે બીજા આગા પાછા, ત્રીજા પાછા સૌથી સ્માર્ટ હોય, એ બધા સાફ કરીને ધીમે કરી અને પાછા મૂકી દે. કામવાળા આવશે ને કાલ સવારે કરી જશે. એ તો કરી જ જવાના છે કામવાળા આવીને, પણ તમે એક ચાન્સ ગુમાવ્યો કે તમને ખબર નથી કે ઠામ તમે ઘરે ઉટકો ને અહીંયા તમે સાફ કરો તો એમાં કેટલો ફરક છે. હું એમ માનું કે આ એક તક હતી તમારા માટે કે જે કરવાથી એ ઘસો બહાર અને સ્વચ્છ તમારું અંદરનું અંતઃકરણ થાય, એ તમે ગુમાવી દીધી. ધેટ્સ ઓલ. તો એ માનસિકતા એ સેવાની માનસિકતા છે. એટલે નિષ્કામ કર્મ તરફ જવાનું છે. અને એ નિષ્કામ કર્મની અંદર બધા એના પ્રોબ્લેમ છે કે નિષ્કામ કર્મમાંથી પણ એનો લાભ લઈને એનો બેનિફિટ લેવો નહીં, એવું કાંઈ નહીં. આ કર્મ છે, કરવા જેવું છે, એ હું કરું છું. કોઈ ધ્યાનમાં લે કે ન લે તો તમે શું કામ, તમે આટલો બધો આનંદ શું કામ આવે છે? એ સ્વામીજી ધ્યાનમાં લે કે ન લે, પણ મારે આ કરવું જોઈએ એટલે હું કરું છું. ધેટ્સ ઓલ. એટલે નિષ્કામતા એની શરૂ થશે. પછી એનાથી મળતા જે બેનિફિટ છે ને એ તમને લેવાની અંદર ઈચ્છા જ નહીં થાય. હા હા, તમારું માન સન્માન થાય ને બધા લોકો વાતો કરે કે ઓ ભાઈ સેવા તો આ બેનનીઓ, ભાઈ શું સેવા કરી છે, અદ્ભુત. તો તમે સમજી લો કે એ બધું જો ગમવા માંડે ને તો એ તમે અટકી ક્યાં નહીં. સેવાની નોંધ લેવાય કે ન લેવાય, મારે કરવી જોઈએ. હું એટલી સમજાવું છું કે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવું, પણ એ કેવા પ્રકારના કર્મ? નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ એટલે મારે કરવા જેવું છે. અને બીજું એનાથી શ્રેષ્ઠ વાક્ય, મારે જે કરવા જેવું છે ને એ મને બહુ ગમે છે કરવું. અને જે મને પહેલાં ગમતું હતું પણ મને કરવા જેવું નહોતું, તો હવે હું રીલ્સ નથી જોતો, હવે હું સ્ટેટસ નથી જોતો. કરવા જેવું નથી પણ મને ગમતું હતું. આને શું કહેવાય? સંયમ. તમને ખબર પડી કે નહીં? સ્વામીજી તમને શીખડાવે છે આ ઇન્દ્રિય નિગ્રહ, સંયમ અગ્નિ જુહતી, એની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ કે કર્મ, નિષ્કામ કર્મથી જ તમારો સંયમ શરૂ થઈ જાય. આ વૈરાગ્ય છે ને, આ બધા અહીંથી શરૂ થઈ જાય. અને વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે સામર્થ્ય. વૈરાગ્ય એટલે સામર્થ્ય તમારું. શેનું સામર્થ્ય? જે કરવા જેવું નથી એ કરવામાં તમારું શરીર મન ઇન્વોલ્વ થાય ત્યારે એને રોકવાનું સામર્થ્ય. મન થાય છે કરવાનું, આ કરું, અને કરવા જેવું નથી તો હું રોકી શકું કે નહીં? મને બહુ ગમે છે સ્વીટ, મને બહુ જ ભાવે છે, પણ ધારો કે હવે તમારે સ્વીટ નથી ખાવાનું, તો ચા બહુ ગમે, ચા એટલે તો હો બધું. એક બેન તો ખીજાય કે મને કે સામે જ આવે તમે પ્રવચનમાં ચાની વાત ન કરજો.
તમારે જેને પાડવા બધા પડી ગયા ને હું અડીખમ છું, હું નહીં પડું, હું નહીં મૂકું, તમારે બીજી ચર્ચા કરજો, કોફી લ્યો. મેં કોફી એવી બધી એટ્રેક્ટિવ છે નહીં. એના વિશે હું શું કહું, મેં કેટલું બધું ગોઈતું કે આમાંથી ઇઝી મેઝી સૌથી લોકોમાં સહસામાન્ય બની ગયું તો મને ચા જ દેખાણી. ગોતા ગોતા અંતે પર ચા ઉપર જાય હું કે ચા તમને મને એવું લાગે કે પર્સનાલિટીનું પરિવર્તન આપણી જાતને બદલવાનું, જાત એટલે આપણા અંતઃકરણને બદલવાની શરૂઆત ક્યાંથી કરવી? જે તમને ગમે છે, તમે યુઝ ટુ છો, એમાં કંઈક ચેન્જ લાવો એટલે એ તમારા જીવનને લાઈવ બનાવશે. અને એ છોડવાની માનસિકતા છે ને એ તમારામાં ચેન્જ લઈ આવશે, બીજું કાંઈ નહીં. કારણ કે ચા છોડવાથી કોઈ તમારું નુકસાન તો નથી જ. દૂધ બચે, ચાની ભૂકી બચે, ગેસ બચે, ખાંડ બચે, ટાઈમ બચે, તમારું એસિડ જે એક્સ્ટ્રા ઊભું થાય છે એ ન થાય. ફાયદા ઘણા બધા છે. તમે કન્સિડર નથી કરતા એ તમે એટલા મહાન છો કે તમે કન્સિડર નથી કરતા વસ્તુને. તમે એટલી બધી શ્રેષ્ઠ કક્ષાએ છો કે તમને આવા બધા ફાયદા પર તમારા માટે શું હવે, એમાં શું હવે આટલું બધું સ્વામીજી સંયમ કરીને જીવવું. આખી મને એક ભાઈ આવ્યા જ મળવા, મને કે સ્વામીજી ડાયટમાં તમે શું કરો છો? મેં તો વજન ઉતરે તો શું થાય? અરે સ્વામીજી તો જીવવાનો મતલબ શું કે જો આ બધું મૂકી દઈએ તો જીવવાનો મતલબ શું? તમે સ્વીટ ના ખાઓ તો શું જીવનનો મતલબ શું? ચા ના પીઓ એટલે મેં તો જીવન છે ને મારે આના માટે બધું. બસ દોસ્ત, આપણામાં તારામાં મારામાં અહીંયા ફરક પડે છે. તું એમ કહેશ કે આ જીવન છે અને હું એમ કહું છું કે આ બધું જીવનને બગાડનારું છે. આ બે મારે સાચું કોણ? હુ ઇઝ ટ્રુ, હુ ઇઝ સાચું કોણ બંનેમાંથી? જીવન બગાડનાર છે એમ કહું છું. અને એમ કહે છે કે આ તો જીવન છે. તમે એમ કહો કે કેરી આવું ને કેરી ના ખાઓ, સ્વીટ આવે સ્વીટ ના ખાઓ, તો પછી જીવન થયું શું એના માટે? તો પછી હું શું ખાઉં? ખાવા જેવું તો ઘણું છે. ખાલી આજ ખાવાનું છે ને ઘણું ખાવા જેવું? ખાવા જેવું તો ઘણું છે. તો એ ખાવ ને બધું. ખાવાની કોણ ના પાડે છે? ભૂખા ન રહ્યો તમે, પણ તમને ગમે છે એટલે તમે ચા પીઓ. આજ મજા નથી આવતી, મૂડ નથી આવતો, શું કરું? ચા પીઓ. એટલે તમે આવડા મોટા ચેતન આત્મા અને તમારા મૂડનું કંટ્રોલિંગ કોણ કરે? ચા. ચા જળ કે ચેતન? હાચું બોલજો. ચા જળ કે ચેતન? જળ ચેતન. જળ કુકડી. ભલામણા ચા જળ છે અને એ તમારા પેટમાં જઈને જે એસિડ બનાવે છે, જેને પિત્ત કહેવામાં આવે. વૈદને પૂછજો કે આ એસિડ છે એ શરીરમાં શું કામ કરે. તમને એમ કે હા મજા આવી જાય, ચા આવે એટલે આમ ચા થઈ જાય. ચા આવે એટલે ક્લાસ મારો જોરદાર જાય. એમ ચા ન પીવાનો ક્લાસ જોરદાર જાય? હે બેન? ભૂતકાળ. તો ત્યારે તમે ખબર ન પડી કે ચાથી ક્લાસ સારો નથી થતો. જે થતો હતો હવે ન થાત. ક્લાસ સારો જવાનું કારણ મારી ઉપર છે, માથા ઉપર. તો આ બધા આપણા જે નિયત કર્મ છે, નિયતમ કર્મ કુર્વત્તમ, નિયતમ કર્મ કરું, નિયતમ કર્મ કરું. ગીતાજીમાં ભગવાનનું સ્ટેટમેન્ટ છે. તમારે નિયત કર્મ. અને મારું એવું લાગે મને કે જે કરવા જેવું છે ને એ તમે એવું એવી રીતે કરો કે તમને ગમે. ધેટ્સ ઓલ. એ ગોતી કાઢો. એ રહસ્ય છે બસ. એ જો કારણ કે એ જો આવડી ગયો, કારણ કે આપણે આખી રમત ક્યાં છે આપણા જીવનની? જે આપણને ગમે છે એ આપણા માટે ઇઝી છે કરવું, અને જે ગમતું નથી એ કરવું પડે છે, એ અઘરું છે. તો બેટર છે કે જે કરવા જેવું છે એ ગમતું થઈ જાય, અને જે કરવા જેવું નથી એના દોષ મોટા 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 કહીને આપણું મન જોવા માંડે. શું થઈ ગયું? આટલું ખાધું તો ઇતના સા. તમારા સ્વામીજીને કહે કે સ્વામીજી આટલું તમે લ્યો ને, આટલું જસ્ટ 2 ચમચી શ્રીખંડ લ્યો ને સ્વામીજી શું જાય તમારું? સ્વામીજીને જવાબ સાંભળજો. મેં જામનગર સ્વામીજી એમ કે ભાઈ ઝેર કેટલું હોય? 1 ટીપું. ધેટ્સ ઓલ. આવડા મોટા તપેલામાં 1 ટીપું કે 2 ટીપા ઝેર હોય ઇનફ છે તમને મારવા માટે. થોડુંક પણ શું કામ?
એ ભોગની બુદ્ધિ તો થઈ ને કે મને આ ભાવશે, મને આ ગમશે. આધ્યાત્મિક હવે જગતના લોકો માટે ને તમારા માટે છે કે તમને ગમશે ને એ ના હાલે. તમને એ જ ગમવું જોઈએ કે જે કરવા જેવું. તમને વોકિંગ ગમે છે એ હંમેશ માટે સારું છે. તમને ધ્યાનમાં બેસવું ગમે છે એ બહુ સારું છે. તમને પુસ્તકો વાંચવા ગમે છે એ બહુ સારું છે. તો તમે તમારા અણગમાને ચેન્જ કરી શકો ને, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્યનો મતલબ આપણે સમજીએ કે જે આપણા માટે સારું નથી અને એ આપણને ગમે છે તો એને રોકવાનું સામર્થ્ય એનું નામ વૈરાગ્ય. દેટ્સ ઓલ. નથી સાહેબ નહીં કરું બરાબર, તમને ગમતું હતું ને, ગમતું હતું પણ હવે હું નહીં કરું. અચ્છા, કેટલા સમય માટે નહીં કરું? એના માટે એક નિયમ છે. કોઈ પણ વસ્તુ છોડવી હોય તો એ લાઈફ ટાઈમ માટે છોડવી, ટાઈમ બિંગ નહીં. આ વેટ ઘટાડવાનો પ્રોબ્લેમ આ મોટો છે. વેટ ઘટાડો, વેટ ઘટાડો, વેટ ઘટાડો. ક્યાંથી 80માંથી 60 ઉપર આવી ગયા. જે એ બેને સેલ્ફી ચાલુ કરી પાડવાની, 60 ઉપર આવી ગયા, 60 કિલો વજન થઈ ગયું, 60 કિલો વજન થઈ ગયું. ડાયટિશિયનનો 3 મહિનાનો કોર્સ હોય ને, 3 મંથ્સ, એ પૂરો થઈ ગયો. હવે કોઈને ફોટા મોકલવા નથી કે વેટ કેટલું છે અને શું ખાવું છે ને, કોઈ પૂછનાર ગાછનાર નથી. હવે તો કે હવે ધીમે 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 બટેટા અને આન તેને ચાલુ થઈ જાય. એવું નહીં, એવું નહીં. ઇટ શુડ બી યોર લાઈફ સ્ટાઈલ. તો જ એ કામ કરશે. એટલે આમ મગજમાં બધું ક્લિયર કરવું કે એકવાર હું છોડું કે ચા નહીં પીવું તો આ જન્મમાં હું નહીં પીવું, આ હું નહીં કરું, આઈસ્ક્રીમ કે શ્રીખંડ નહીં ખાવ તો આ જન્મમાં હું નહીં ખાવ. દેટ્સ કોલ તમારું વૈરાગ્ય. તમને તાકાત આપે કે આ તમે નક્કી કરી શકો છો અને નક્કી કર્યા પછી તમે એનું પાલન પણ કરી શકો છો. એ તાકાતનું નામ જ વૈરાગ્ય છે. ને એના વગર આ ઉપનિષદનું જે ડાયજેશન છે ને એ નહીં થાય. બળ વધારો, બસ, દેટ્સ ઓલ. બળ વધારો, તમારો બળ વધારશો તો ઉપનિષદનું જે વાક્ય છે ને એ તમારું જીવન બની જશે. ઈશા વાશમિદગુમ સર્વમ. એ આપણું જેને કહેવાય ને આપણા જીવન લક્ષ્ય શું છે બધાનું? ગ્રહસ્થી હોય, સંન્યાસી હોય, બધાનું લક્ષ્ય શું છે? વિદ્વત સંન્યાસ. વિદ્વત સંન્યાસ આપણા બધાનું લક્ષ્ય છે. જ્ઞાન, આપણા જીવનમાં જ્ઞાન આવે અને જ્ઞાનમાં આપણે નિષ્ઠા થાય. તો એ લક્ષ્ય છે. એના માટે હવે આમાં એક પ્રશ્ન છે કે એવમ ત્વયી નાન્યથેતોસ્તિ. આના સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી અંતકણ સુધીનો. નિષ્કામ કર્મ માટે આના સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી નિષ્કામ કર્મ સિવાય અંતકણ સુધીનો. એટલા માટે અને જો તું આ કરી શક્યો ને, ન કર્મ લિપ્યતે નરીવન, જ્ઞાની તો નડે જ નહીં, પણ તમે નિષ્કામ કર્મ કરો છો, તમે હજી ભક્ત છો તો પણ આ કર્મ તમને નડશે નહીં. અધરવાઇઝ કર્મ શું કરશે? કંઈક કરો, બાંધશે બાંધશે ને બાંધશે. સંસ્કારોથી બાંધશે, ફળથી બાંધશે. અરે તમને તમારા કર્મમાં સપોર્ટ કરનારાઓ પ્રત્યે મમત્વ જાગી જશે. આ મારા છે ને, આ મારી છે ને, અને બહુ ગમે ને, આહા શું સાધન છે. કર્મમાં જે સાધન હોય ને એનું આપણને મમત્વ થઈ જાય. કર્મ કરવાના સંસ્કાર, આ બધા પ્રોબ્લેમ્સ છે કર્મના, એના સંસ્કાર પડી જાય. એટલે ધ્યાન રાખવું. એટલે અહીંયા બીજા મંત્રમાં આ કર્મની આખી ચર્ચાઓ, અને હવેનો જે મંત્ર છે એમાં ચર્ચા છે કે ધારો કે કોઈ વ્યક્તિ નિષ્કામ કર્મ ન કરે અને સકામ કર્મ કરે તો એની ગતિ શું થાય. આ હું એવું વાત ખોલી રહ્યો છું કે જ્યારે આપણું મૃત્યુ થઈ જાય પછી આપણો આત્મા ક્યાં જશે એ જાણવામાં રસ હોય તો નેક્સ્ટ રવિવાર આવજો, ત્યારે કહીશ ગતિ ક્યાં થશે આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.